અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નગરપાલિકા દ્વારા 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્લોગિંગ અભિયાન હાથ ધરાયું. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ અંડાદિયા, ચીફ ઓફિસર કેશવભાઈ કોલડિયા અને અધિકારીઓની ટીમે માર્કેટમાં સઘન ચેકિંગ કર્યું. આ દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. અંદાજે 10 કિલો જેટલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો અને નિયમ ભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો. નગરપાલિકાએ વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે અંકલેશ્વરને સ્વચ્છ, હરિયાળું અને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સૌ સાથે મળીને સહયોગ આપો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.